સવારમાં 5 વાગે ઉઠીને 6 વાગે મારા ભાઈબંધના ઘરે પહોંચ્યો। આ સુંદર નજારો અમારા વાસદ મહીસાગરનો છે। ફટાફટ પહોંચી ગયો તો મોક્ષીન આ છે દોડકા જવાનો રસ્તો અને આ છે આપણા મહીસાગર માતાજીનું મંદિર। જય મહીસાગર માતા બોલીને ગાડી લઈને પહોંચી ગયો તો ભાદરવા। આ છે ભાદરવા ગામનો ગેટ। ભાદરવાથી આગળ નીકળ્યા ત્યાં તો અમને રામદેવજી મહારાજના નેજાના દર્શન થઈ ગયા। નેજાના દર્શન કરીને પહોંચી ગયા હતા અમે વાંકાનેર। પહોંચી ગયા હતા સામતપુરા અને સામતપુરા આ છે ભાથીજી દાદાનું મંદિર। પહોંચી ગયો તો વાડીએ। હેલિકોપ્ટરનો 8મો ગેર પાડીને નીકળી ગયો તો કાંઠે જવા માટે। હેલિકોપ્ટર લઈને પહોંચી ગયો તો સાવલી ચોકડી। ફાઇનલી પહોંચી ગયો તો વજન કાંટે ને હેલિકોપ્ટર ચડાવી દીધું વજન કાંટા પર। વાડીએ જઈને કટિંગ ચાલુ કરી દીધું। કટિંગ પતાવીને ફટાફટ ગાડી ઉપર ચડી ગયો। ગાડી ભરાઈ ગઈ એટલે કપડા બપડા ચેન્જ કરી નાખ્યા। હીરો બની ગયો। કામ પતાવીને ત્યાંથી નીકળી ગયા હતા અને હું પાછળ બેઠો હતો। ભરેલું હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા હતા વજન કાંટે। આ છે સામતપુરાના રામાપીરનું મંદિર। જય રામાપીર લખી દેજો। પહોંચી ગયા હતા વાંકાનેર। વાંકાનેર હેલિકોપ્ટર ઊભું કરી દીધું કેમ કે લાગી હતી ભૂખ। સમોસા માંગી લીધા, સમોસા ખાઈ લીધા। સમોસા ખાઈને પાછું બેસી ગયો તો ગાડી ઉપર। રિટર્નમાં પણ રામાપીરના નેજાના દર્શન કર્યા। પહોંચી ગયો તો રાણિયા અને આ લોકેશન કઈનું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે। ફાઇનલી પહોંચી ગયો તો વડોદરા અને આ છે બરોડાનો ફ્રૂટ માર્કેટ। જોઈ શકો છો તમે। મને લાગી હતી ભૂખ ને ખાધી આલુ સેવ। આલુ સેવ ખાઈને પીધો શેરડીનો રસ પીને હેલિકોપ્ટરનો 8મો ગેર પાડીને નીકળી ગયો તો ઘરે જવા। વાસદ પહોંચી ગયો તો ત્યાં જઈને પીધી લીંબુ સોડા। હેલિકોપ્ટર ભાઈબંધના ઘરે મૂકીને ચાલતો નીકળી ગયો તો મંગળ ગ્રહના રસ્તે ઘરે જવા માટે। આ છે અમારા મંગળ ગ્રહનો રસ્તો। તે ટૂંક સમયમાં નવો થઈ જવાનો છે। રસ્તામાં આવ્યો અમારા કારીગરનું ઘર, પૈસા આપીને નીકળી ગયો। પહોંચી ગયો તો મારા ઘરે ને ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલની લિંક બાયોમાં આપેલી છે। ઓય મારા કલેજાને સબસ્ક્રાઇબ કરી લેજો।